આપ સૌનું સ્વાગત છે। દોસ્તો, ગયા લેક્ચરમાં આપણે અંડકની રચના વિશે ભણી ગયા। આજે એનાથી આગળ જોઈએ કે અંડકની અંદર કેવી રીતે માદાજન્યુ જનકનો વિકાસ થાય અને કેવી રીતે એમાં માદાજન્યુનું નિર્માણ થાય। ફરી એકવાર આપણે અંડકની રચનાને જરા યાદ કરી લઈએ તો અંડકનો આ ભાગ છે એને આપણે કીધો તો અંડનાળ અને આ જે ભાગ છે એને આપણે કહી ગયા અંડક દેહ। અંડકની ફરતે બે અંડક આવરણો હોય, બાહ્ય અંડક આવરણ અને અંતઃ અંડક આવરણ। આ તરફનો જે છેડો છે એને આપણે કહીએ અંડક છિદ્રીય ધ્રુવ અને અંડક છિદ્રથી વિરુદ્ધના છેડાને કહીશું અંડક તલ। સૌથી અગત્યનો ભાગ અહીંયા હોય તો આ વચ્ચેનો ભાગ, અંડક આવરણોની વચ્ચેનો જે ભાગ છે એને આપણે કીધો તો પ્રદેહ। અને આ પ્રદેહનો કોઈ એક કોષ છે, સામાન્ય રીતે અંડક છિદ્ર તરફનો કોઈ કોષ, એ જ મહાબીજાણુ માતૃકોષ તરીકે વિકાસ પામશે। તો આમ અંડકની વચ્ચે જે પ્રદેહ આવેલો હોય એ પ્રદેહનો કોઈ કોષ છે એ હવે મહાબીજાણુ માતૃકોષ એટલે કે મેગા સ્પોર મધર સેલ MMC તરીકે વિકાસ પામશે। તો જોઈએ આ મહાબીજાણુ માતૃકોષનો વિકાસ કેવી રીતે થાય છે અને એમાંથી આગળ માદાજન્યુની ઉત્પત્તિ કેવી રીતે થાય। ઓકે દોસ્તો, તો પ્રદેહનો કોઈ અંડક છિદ્ર તરફનો કોષ છે એ વિકાસ પામી અને મહાબીજાણુ માતૃકોષ એટલે કે મેગા સ્પોર મધર સેલ તરીકે વર્તે। અને આ મહાબીજાણુ માતૃકોષની પ્લોઇડી કેવી હોય તો કે દ્વિકીય 2n હોય। આપણે ગયા લેક્ચરમાં વાત કરી ગયા કે આ બધા કોષો કેવા હશે, દ્વિકીય। પછી આ મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થશે તો જે 4 મહાબીજાણુ ઉત્પન્ન થશે એ એકકીય હશે। તો જોઈએ આ મહાબીજાણુ માતૃકોષનું આગળ અર્ધીકરણ થશે। પહેલું અર્ધીકરણ થાય એટલે બે કોષો બને। અને અર્ધીકરણનું બીજું વિભાજન થાય એટલે ફરીથી 2 ના 4 કોષો બનશે। અને આ 4 કોષો વાળી અવસ્થાને આપણે કહીશું મહાબીજાણુ ચતુષ્ક। અને આ ચારેય મહાબીજાણુ છે એ અર્ધીકરણથી ઉત્પન્ન થયા છે એટલે હવે એ કેવા હશે, 2n ને બદલે n થઈ ગયા હશે। અહીંયા એ યાદ રાખજો કે અર્ધીકરણ સ્વરૂપનું વિભાજન થાય તો ઉપરા ઉપર બે વિભાજન થાય, એક અને બીજું। ક્યારેય પણ અર્ધીકરણ થશે તો એમાં બે વિભાજન થશે અને 4 કોષો ઉત્પન્ન થશે। જેમ પરાગરજની ઉત્પત્તિમાં પણ 4 કોષો જેને આપણે પરાગ ચતુષ્ક કહેતા હતા ઉત્પન્ન થતા હતા। તો આમ અહીંયા પ્રદેહમાં ઉત્પન્ન થયેલા મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થઈ અને અંડકની અંદર જ 4 મહાબીજાણુઓ ઉત્પન્ન થાય। તો હવે આ સ્થિતિને આપણે અહીંયા કલ્પના કરી શકીએ કે આ 4 મહાબીજાણુઓ ક્યાં ઉત્પન્ન થયા છે, પ્રદેહની અંદર, ભલે આપણે દોરેલા બાજુમાં છે છતાંય। તો આમ મહાબીજાણુ ચતુષ્ક સુધીનું નિર્માણ આપણે ગયા લેક્ચરમાં પણ ભણી ગયા। હવે એનાથી આગળ જઈએ કે આ મહાબીજાણુઓમાંથી ભ્રૂણપુટ અને માદાજન્યુનું નિર્માણ કેવી રીતે થાય છે।
ઓકે દોસ્તો, તો હવે એ જોઈએ કે પ્રદેહની અંદર અર્ધીકરણથી ઉત્પન્ન થયેલા આ ચાર મહાબીજાણુઓમાંથી વિકાસ કેવી રીતે થાય? તો સામાન્ય રીતે મોટાભાગની આવૃત બીજધારી વનસ્પતિઓમાં આ ચાર પૈકી ત્રણ મહાબીજાણુઓ છે એ નાશ પામી જતા હોય. આ ત્રણ મહાબીજાણુઓ છે એ નાશ પામી જાય અને ફક્ત એક જ મહાબીજાણુ સક્રિય રહે. અને એક જ મહાબીજાણુમાંથી માદાજન્યુ જનકનો વિકાસ થાય. પહેલા આપણે એ વાત કરી લઈએ કે માદાજન્યુ જનકનો વિકાસ કેવી રીતે થાય. તો કે આ એક સક્રિય મહાબીજાણુ છે. એના કોષ કેન્દ્રનું વિભાજન થશે. ફક્ત કોષ કેન્દ્રનું, જો કોષનું નહીં. એટલે એક જ કોષમાં આમ બે કોષ કેન્દ્રો બનશે. દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બનશે. પછી એ દ્વિકોષ કેન્દ્રી અવસ્થાના બંને કોષ કેન્દ્રો છે ફરીથી વિભાજન પામશે. અને આ વિભાજનને પરિણામે કુલ 4 કોષ કેન્દ્રો બનશે. અને આવી 4 કોષ કેન્દ્રીય અવસ્થા બનશે. હજી ત્રીજું વિભાજન થશે. અને ત્રીજા વિભાજનને પરિણામે કુલ 8 કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવશે. બંને ધ્રુવ ઉપર 4 કોષ કેન્દ્રો બનશે. જુઓ, આ અંડક છિદ્રીય ધ્રુવ તરફ આમ 4 કોષ કેન્દ્રો બનશે અને આ અંડક તલીય ધ્રુવ તરફ કુલ 4 કોષ કેન્દ્રો બનશે. તો 3 વિભાજનને અંતે आठ कोष केंद्रीय अवस्था बनશે. તો આમ જે એક મહાબીજાણુ સક્રિય રહ્યો તો એનું કોષ કેન્દ્ર 1, 2 અને 3 વખત સમૂહ વિભાજન પામી અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા બનાવે. હવે આ 8 કોષ કેન્દ્રીય અવસ્થામાંથી
કોષોનું નિર્માણ થશે. અત્યાર સુધી ફક્ત કોષ કેન્દ્રોનું જ વિભાજન થયું હતું અને 8 કોષ કેન્દ્રો મુક્ત હતા. હવે એની ફરતે કોષોનું નિર્માણ થશે. કોષોનું નિર્માણ કેવી રીતે થાય? તો કે અંડક છિદ્રીય તરફના 3 કોષ કેન્દ્રો છે. એ 3 ની ફરતે કોષ દિવાલ બને એટલે અંડક છિદ્ર તરફના છેડે આમ 3 કોષો બનશે. એવી જ રીતે આ 3 કોષ કેન્દ્રો છે અંડતલીય છેડા તરફના, એની ફરતે પણ કોષ દિવાલ બનશે. તો 3 કોષો અંડક છિદ્રીય છેડા તરફ બન્યા, 3 કોષો અંડતલીય છેડા તરફ બન્યા. વૈધા 2 ટોટલ 8 માંથી 1 2 3 4 5 6 કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલ બની ગઈ. 2 કોષ કેન્દ્રો બચ્યા. એનું શું થાય? તો કે એ 2 કોષ કેન્દ્રો અહીંયા મધ્યમાં જોડાઈ જશે. ઓકે, તો હવે આ જે રચના બની એને આપણે કહીશું ભ્રૂણપુટ્ટ. અને ભ્રૂણપુટ્ટ એટલે જ માદાજન્યુ જનક. તો દોસ્તો આમ જે પ્રદેહની અંદર 4 મહાબીજાણુઓ બન્યા હતા એમાંના સામાન્યતઃ એક મહાબીજાણુમાંથી 3 વખત સમવિભાજન થઈ અને આવી 8 કોષ કેન્દ્રીય અવસ્થા બને અને આ 8 કોષ કેન્દ્રીય અવસ્થાને આપણે શું કહીશું? ભ્રૂણપુટ્ટ. ઓકે, ભ્રૂણપુટ્ટની રચના આપણે વિગતવાર જોઈએ હમણાં, પણ વચ્ચે એક આડ વાત લઈ લો. આપણે અહીંયા એ ભણ્યા કે 4 મહાબીજાણુઓ પૈકી એકમાંથી જ આગળનો વિકાસ થાય છે. એક સક્રિય રહે છે, બાકીના 3 નાશ પામી જાય છે. તો આવા વિકાસને શું કહેવાય? મોનોસ્પોરિક. મોનો એટલે એક અને સ્પોર એટલે બીજાણુ કે મહાબીજાણુ. તો જો એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટ્ટનો વિકાસ થતો હોય તો એને આપણે શું કહીશું? મોનોસ્પોરિક વિકાસ. ઘણી વનસ્પતિઓમાં એવું થાય કે 4 માંથી 2 મહાબીજાણુઓ નાશ પામી જાય અને 2 સક્રિય રહે, તો એને કહીશું બાયસ્પોરિક. અને ઘણી વનસ્પતિઓ એવી છે કે જેમાં 4 મહાબીજાણુઓ સક્રિય રહે અને એક જ વાર વિભાજન પામી અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા ઉત્પન્ન કરે. તો આમ જો ભ્રૂણપુટ્ટના વિકાસમાં 4 મહાબીજાણુઓ ભાગ લેતા હોય તો એને કહીશું ટેટ્રાસ્પોરિક. તો આમ આવૃત બીજધારીમાં માદાજન્યુ જનક અથવા ભ્રૂણપુટ્ટનો વિકાસ છે 3 પ્રકારે થઈ શકે. એક જ મહાબીજાણુમાંથી માદાજન્યુ જનક વિકસતો હોય તો મોનોસ્પોરિક વિકાસ કહેવાય. 2 મહાબીજાણુઓમાંથી 2 વખત વિભાજન થઈ અને માદાજન્યુ જનક બનતો હોય તો બાયસ્પોરિક કહેવાય. અને 4 મહાબીજાણુઓનું એકવાર વિભાજન થઈ અને 8 કોષ કેન્દ્રીય માદાજન્યુ જનક બનતો હોય તો એને શું કહેવાય? ટેટ્રાસ્પોરિક ભ્રૂણ વિકાસ. દોસ્તો અહીંયા આપણે ડોક્ટર પંચાનન મહેશ્વરીને યાદ કરી લઈએ. ડોક્ટર પંચાનન મહેશ્વરી છે
એમનું આવૃત બીજધારીની ભ્રૂણ વિદ્યામાં ઘણું બધું પ્રદાન છે અને આ જે પ્રકારો છે એ પણ એમની જ શોધ છે, મોનોસ્પોરિક, બાયસ્પોરિક કે ટેટ્રાસ્પોરિક વિકાસ. પણ હા, મોટાભાગની વનસ્પતિઓમાં મોનોસ્પોરિક વિકાસ જોવા મળે, એટલે કે એક જ મહાબીજાણુ સક્રિય રીતે 3 વખત વિભાજન પામી અને ભ્રૂણપુટનું નિર્માણ કરે. તો આ હતા ભ્રૂણપુટનો વિકાસ અને ભ્રૂણપુટ વિકાસના 3 પ્રકારો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભ્રૂણપુટની રચના જોઈએ. ભ્રૂણપુટ એટલે જ માદાજન્યુ જનક. જો જેમ પરાગરજની અંદર નરજન્યુ ઉત્પન્ન થતા હતા એ વિકાસને આપણે નરજન્યુ જનકનો વિકાસ કહેતા હતા. તો અહીંયા મહાબીજાણુમાંથી આ જે રચના બની ભ્રૂણપુટ, એટલા વિકાસને આપણે શું કહીશું? માદાજન્યુ જનકનો વિકાસ. અને આ ભ્રૂણપુટને જ આપણે શું કહીશું? માદાજન્યુ જનક. તો જોઈએ અંડકની અંદર ઉત્પન્ન થયેલો આ માદાજન્યુ જનક કેવો હોય. તો કે આપણે વાત કરી કે માદાજન્યુ જનકમાં 8 કોષ કેન્દ્રો ઉત્પન્ન થયા હતા. એ 8 માંથી 3 કોષ કેન્દ્રો અંડક છિદ્ર તરફ રહ્યા, 3 કોષ કેન્દ્રો અંડક તલ તરફ રહ્યા અને 2 કોષ કેન્દ્રો વચ્ચેની તરફ જોડાઈ ગયા. આ 8 પૈકી આ જે કોષ છે એને કહેશું માદાજન્યુ અથવા અંડકોષ, કે જે આપણા માટે સૌથી અગત્યનો છે. અને એની બાજુના બંને કોષો છે એને આપણે કહીશું સહાયક કોષો. અને આ જે આખી રચના બની 3 કોષો વાળી, એ 3 કોષો વાળી રચનાને કહીશું અંડ પ્રસાધન. તો આમ અંડ છિદ્રીય છેડા તરફ જે 3 કોષો છે એ ત્રણેયને સંયુક્ત રીતે શું કહેવાય? અંડ પ્રસાધન. અને અંડ પ્રસાધનમાં જે વચ્ચેનો કોષ છે એ અંડકોષ એટલે કે માદાજન્યુ, અને અંડ પ્રસાધનમાં આવેલા આ 2 સાઈડમાં રહેલા કોષોને કહીશું સહાયક કોષો. તો આમ અંડ પ્રસાધનમાં એક માદાજન્યુ અને 2 સહાયક કોષો હોય. નીચેની તરફના જે 3 કોષો છે એને આપણે કહીશું પ્રતિધ્રુવીય કોષો. અંડ તલ તરફના જે કોષો છે એને કહીશું પ્રતિધ્રુવીય કોષો. અને વચ્ચેનો જે કોષ છે મોટો એને કહીશું કેન્દ્રસ્થ કોષ. અને એના કોષ કેન્દ્રને નામ આપશું ધ્રુવીય કોષ કેન્દ્ર. તો આમ ભ્રૂણપુટની રચનામાં અંડક છિદ્ર તરફના 3 કોષોને અંડ પ્રસાધન કહેવાય. અંડ પ્રસાધનમાં વચ્ચેનો જે કોષ છે એ અંડકોષ એટલે માદાજન્યુ, પાર્શ્વ બાજુના 2 કોષો એટલે સહાયક કોષો. અંડક તલ તરફના 3 કોષો છે એને કહીશું પ્રતિધ્રુવીય કોષો, અને મધ્યમાં જે મોટો કોષ છે એને કહીશું કેન્દ્રસ્થ કોષ. અને કેન્દ્રસ્થ કોષના કોષ કેન્દ્રને આપણે કહીશું ધ્રુવીય કોષ કેન્દ્ર. તો સરવાળે આપણે કહી શકીએ કે ભ્રૂણપુટ કે માદાજન્યુ જનક કેવો છે? 7 કોષો અને 8 કોષ કેન્દ્રો વાળો છે.
જો 7 કોષો કયા તો કે 2 સહાયક કોષો, ત્રીજો અંડકોષ, ચોથો કેન્દ્રસ્થ કોષ, 5, 6 અને 7 પ્રતિધ્રુવીય કોષો. તો ભ્રૂણપુટમાં 7 કોષો હોય અને 8 કોષ કેન્દ્રો હોય. 8 એટલા માટે કે આ 2 કોષ કેન્દ્રો છે. તો 1 2 3 4 5 6 7 અને 8 કોષ કેન્દ્રીય છે. તો ભ્રૂણપુટ અથવા માદાજન્યુજનક કેવો છે? 7 કોષ કેન્દ્રીય અને 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય છે. એ દરેક કોષોને આપણે નામ પણ આપ્યા. ઓકે, હવે અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ બધા કોષ કેન્દ્રો છે અર્ધીકરણ પછીથી ઉત્પન્ન થયેલા છે. મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થયું, પછી 3 વખત સમવિભાજન થયું, ત્યારે આ 8 કોષ કેન્દ્રો બન્યા. એટલે આમ તો 8 કોષ કેન્દ્રો છે એકકીય n હોય, પણ આ ધ્રુવીય કોષ કેન્દ્રમાં 2 કોષ કેન્દ્રો ફરીથી જોડાઈ ગયા હતા. એટલે એકમાત્ર ધ્રુવીય કોષ કેન્દ્ર કેવું હશે? દ્વિકીય. એના સિવાયના બધા જ કોષો છે એ કેવા હશે? એકકીય. એટલે ખાસ ખ્યાલમાં રાખજો મિત્રો, આ ધ્રુવીય કોષ કેન્દ્ર છે એ દ્વિકીય હોય, બાકી ભ્રૂણપુટના બાકીના 6 કોષો છે એ એકકીય હશે. ફરી એકવાર જોઈ લે, ભ્રૂણપુટની રચના 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય હોય. 7 પૈકીના 3 કોષો જે અંડક છિદ્ર તરફ હોય એને કહેવાય અંડપ્રસાધન. અંડપ્રસાધનના 3 કોષોમાંથી વચ્ચેનો અંડકોષ અને પાર્શ્વ બાજુના 2 સહાયક કોષો. અંડક તલ તરફના 3 કોષો છે એને કહેવાય પ્રતિધ્રુવીય કોષો. વચ્ચેનો જે કોષ છે એને કહેવાય કેન્દ્રસ્થ કોષ, અને કેન્દ્રસ્થ કોષના કોષ કેન્દ્રને કહીશું ધ્રુવીય કોષ કેન્દ્ર, અને એ દ્વિકીય હોય. અને ઉપર તરફ અહીંયા એક અંડક છિદ્ર તરફ કે અંડપ્રસાધનની બાજુમાં એક નાની એવી તંતુમય રચના હોય, એને કહેવાય તંતુમય પ્રસાધન. આ તંતુમય પ્રસાધન છે એ ફલન સમયે ઉપયોગી થશે. તો આ જે નાની સ્થૂલિત રચના હોય અંડકોષની બાજુમાં એને કહેશું તંતુમય પ્રસાધન. તો આટલી રચના હોય મિત્રો ભ્રૂણપુટની. ઓકે દોસ્તો, તો હવે અત્યાર સુધી આપણે જે ભણ્યા છીએ એ જોઈ લઈએ. ફરી એકવાર યાદ કરી લઈએ, આપણે ભણતા હતા પૂર્વફલન, રચનાઓ અને ઘટનાઓ. અને પૂર્વફલનનો પહેલો તબક્કો જન્યુજનન એટલે જન્યુઓની ઉત્પત્તિની વાત આપણે કરતા હતા. અને જન્યુજનનમાં આપણે નરજન્યુની ઉત્પત્તિ અને માદાજન્યુની ઉત્પત્તિ જોઈ. નરજન્યુ કેવી રીતે ઉત્પન્ન થાય છે સપુષ્પ વનસ્પતિમાં? તો કે પુષ્પમાં પુકેસર હોય, પુકેસરમાં પરાગાશય હોય, પરાગાશયની અંદર 4 લઘુ બીજાણુ ધાનીઓ હતી. એ લઘુ બીજાણુ ધાનીની અંદર પરાગ માતૃકોષો, જેને આપણે PMC પોલન મધર સેલ્સ કીધા, એ હતા. એ પરાગ માતૃકોષોનું અર્ધીકરણ થઈ અને એક પરાગ માતૃકોષમાંથી 4 પરાગરજ એટલે કે લઘુ બીજાણુ ઉત્પન્ન થતા હતા. અને એ લઘુ બીજાણુમાં પાછો 2 વાર વિભાજન થાય એટલે 2 નરજન્યુ અને 1 વાનસ્પતિક કોષ બનતો. તો આ થયું નરજન્યુજનન એટલે કે નરજન્યુઓની ઉત્પત્તિ. અને ખાસ ખ્યાલ રાખજો, આવૃત બીજધારી વનસ્પતિમાં નરજન્યુઓ કેટલા હોય? એક પરાગરજમાં 2 નરજન્યુઓ ઉત્પન્ન થાય છે. માદાજન્યુજનન એટલે કે માદાજન્યુની ઉત્પત્તિની વાત કરી લઈએ તો પુષ્પમાં સ્ત્રીકેસર હોય. સ્ત્રીકેસરના નીચેના ફૂલેલા ભાગને આપણે બીજાશય કહેતા હતા. બીજાશયના જરાયુ ઉપરથી અંડકો એટલે કે મહાબીજાણુ ધાનીઓ ઉત્પન્ન થાય. અંડકની રચના આપણે ભણી ગયા કે અંડકમાં વચ્ચે પ્રદેહ હોય, પ્રદેહની અંદર એક મહાબીજાણુ માતૃકોષ ઉત્પન્ન થાય. એ મહાબીજાણુ માતૃકોષના અર્ધીકરણથી 4 મહાબીજાણુ ઉત્પન્ન થતા હતા. એ 4 પૈકીનો એક મહાબીજાણુ છે 3 વાર વિભાજન પામી અને ભ્રૂણપુટ એટલે માદાજન્યુજનક બનાવતો હતો. અને ભ્રૂણપુટની અંદર રહેલા 7 કોષો પૈકીનો એક કોષ છે જેને આપણે અંડકોષ અથવા તો
માદાજન્યુ કહ્યા. તો આ રીતે આમ નરજન્યુની ઉત્પત્તિ અને માદાજન્યુની ઉત્પત્તિ જોઈ. હવે આવતા લેક્ચરમાં આપણે બીજો તબક્કો જોઈશું, જન્યુ વહન. એટલે કે પરાગરજની અંદર ઉત્પન્ન થયેલા આ બે નરજન્યુઓ કેવી રીતે માદાજન્યુ સુધી વહન પામે છે એની વાત કરશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.